અમને સમસ્યા તો આ 50 વર્ષથી કોઈ લોકોએ મ્યુનિસિપાલિટીએ કોઈ રિનોવેશન કરેલ નથી, ખાલી લખી જાય, ફોટા પાડી જાય, તો કોઈ જાતનું એ કંઈ કરતા નથી. સાડા 139 જ્યુબિલી શાક માર્કેટની છે, અમે 80 ઉપર ચાલુ છે, 50 બંધ હાલતમાં. આમ તો ઐતિહાસિક જગ્યાઓ આપણી જવાબદારી છે, પણ શું એ જવાબદારી ખરેખર પૂરી થાય છે? રાજકોટની જુબેલી શાક માર્કેટ કે જે 50 વર્ષ જૂની છે, તેનું બાંધકામ એટલું બધું જૂનું છે કે તેને રિનોવેશનની તાત્કાલિક આવશ્યકતા છે. બીજી વાત એ કે જ્યાં સ્વચ્છતાની વાત કરવામાં આવી છે, જ્યાં સ્વચ્છતાના ચિત્રો દોરવામાં આવ્યા છે, ત્યાં બધે જ ગંદકી ફેલાયેલી છે. પાણી પડવાની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા છે, તેમ છતાં આ સમસ્યાઓ કેમ હલ નથી થતી તે પણ એક સવાલ છે. મારું નામ મુકેશભાઈ વસરામભાઈ પીપળિયા, જુબેલી શાક માર્કેટ ભાગ 1. શાક માર્કેટ જૂની 50 વર્ષ ઉપર થઈ ગયા. આની વિશેષતા શાકભાજી નેચરલ મળે અને બધી વસ્તુ અહીં ટોટલી માર્કેટની અંદર બધી વસ્તુ મળી જાય, તાજું ને સારું. અને બહારના અમારે બધા સારા સારા ગ્રાહક, ડૉક્ટરો, સારા ઘરના માણસો બધા અહીં શાક લેવા આવે. અમુક ડિલિવરી ઉપર મંગાવે, બધાને અમે પહોંચતું કરી દઈએ. અમને સમસ્યા તો આ 50 વર્ષથી કોઈ લોકોએ મ્યુનિસિપાલિટીએ કોઈ રિનોવેશન કરેલ નથી, ખાલી લખી જાય, ફોટા પાડી જાય, તો કોઈ જાતનું એ કંઈ કરતા નથી. અને ગંદકીનું એ પ્રતિકોર અમારી કહેવા છતાંય આ લોકો કંઈ કરતા નથી, કોઈ જાતનો છંટકાવ નથી કરતા. સાડા 139 જ્યુબિલી શાક માર્કેટની છે, અમે 80 ઉપર ચાલુ છે, 50 બંધ હાલતમાં. આ બાંધકામ આ જ્યુબિલી શાક માર્કેટ જેવી માર્કેટ ક્યાંય તમે MP સુધી જાઓ તો પણ આવી માર્કેટ ન મળે. 50 વર્ષ પહેલાંનું બાંધકામ છે. હા, આજુબાજુમાં ગંદકીનો ત્રાસ હોય અને ગ્રાહકને આવવામાં તકલીફ પડતી હોય, મ્યુનિસિપાલિટીને ફરિયાદ કરવા છતાં એ લોકો કોઈ કંઈ કરતા નથી. બારે રોડ ઉપર અમારી જે 2 માર્કેટ છે, 2 ઝોન છે, એ લોકો બધા આખો દી બેસવાનું ચાલુ જ હોય. રાતના 9-10 વાગ્યા સુધી ટ્રાફિકની બહુ તકલીફ પડે ગ્રાહકને અહીં અંદર આવવામાં, પણ મ્યુનિસિપાલિટી જડબે સલાક કરતી નથી કે આખો દી બંધ જ રહે એવું નહીં. એમ હા, અમારે જે માર્કેટ ચાલુ થઈ ત્યારે 40 થી 50 રૂપિયા ભાડું હતું કે ભાઈ કમિશનર સાહેબ વિજયભાઈ નહેરા આવ્યા ત્યારે અત્યારે 590 રૂપિયા અમારું ભાડું કર્યું. ભાઈ એ છતાંય સુવિધા તો એની સુવિધા નામે કોઈ વસ્તુ કાંઈ કરતા નથી. એક તો આ ગંદકીનું, તે ઉપર રિનોવેશનનું પાણી પડે માર્કેટની અંદર, અને આ ટ્રાફિકનું રોડ ઉપરનું બંધ થાય તો સારું એમ.